માળિયાહાટીનામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો। માળિયાહાટીના વણિક મહાજન વાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન કેમ્પ ખુલ્લો મુકાયો હતો। આ તકે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી। માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પમાં મહાનુભાવો સહિત ગ્રામજનોએ પણ હાજરી આપી હતી। આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના વિવિધ સંસ્થાઓના આર્થિક સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા દર મહિનાની 17 તારીખે માળિયાહાટીના દર મહિનાની 5 તારીખે ખોરાસાગીર ભૂતનાથ મહાદેવ મંદિરે જે યોજાય છે કેમ્પ પૈકીનો આજે 17 તારીખે વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ છે। આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં દર વખતે હાજર રહે છે। નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પમાં અત્યાર સુધીમાં 19,000થી ઉપર ઓપરેશનો થયા છે। એક પણ ઓપરેશન ફેલ નથી થયું। દર્દીને લઈ જવા, મૂકી જવા અને ઓપરેશન, નેત્રમણી, રહેવા કરવા, જમવાની વ્યવસ્થા, ચશ્મા તેમજ ધાબળો પણ ફ્રી આપવામાં આવે છે। આમ અમારે એક નેમ છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો થવો જોઈએ અને એના નેમ નીચે આજે ખૂબ સફળ કેમ્પ થાય છે। એ માટે દાતાઓનો, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનો, પ્રેસ પ્રતિનિધિનો અને દરેક દર્દીઓનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કેમ્પની સફળતાને શુભેચ્છા ઈચ્છીએ છીએ। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।